तो जैसे कि हमने पिछली वाली वीडियो में कहा था कि अगली वाली वीडियो कुछ हटके होने वाली है, कुछ डेंजर होने वाली है। तो चलिए ये वीडियो को शुरू करते हैं। Please no! No! तो इसकी शुरुआत होती है जब हमें 2-3 दिन पहले धनपुरा करके गांव है, वहां से एक स्नेक रेस्क्यू करने के लिए कॉल आया। परंतु वो कॉल कुछ अलग था। उन्होंने हमें ये कहा कॉल पे कि सांप किसी के घर के अंदर नहीं है, सांप एक कुएं के अंदर है। उनके घर के साइड में एक खेत है, उसके अंदर एक कुआं है। उस कुएं के अंदर उन्होंने एक सांप को देखा है। लेकिन आश्चर्य की बात तो यह है कि उस कुएं के अंदर एक सांप ही नहीं परंतु एक कुत्ता भी उसके अंदर गिर गया है। उन्होंने हमें कॉल पे ये बताया। उन्होंने कहा कि हम कुत्ते को तो अकेले निकाल आते, लेकिन इसके अंदर सांप है, इसलिए किसी की हिम्मत नहीं हो रही इसके अंदर जाने के लिए। तो हम तुरंत ही वहाँ गए। हमारे साथ एक रस्सी और एक झूला हम लेके गए, जिसकी मदद से हम उस कुएं के अंदर उतर सकें। तो चलिए ज़्यादा कुछ नहीं बोलते हैं। Seriously, what the कि आप देखिए कि हम कैसे ऊपर है, कैसे अंदर जाता है, कैसे अंदर जाके स्नेक का रेस्क्यू करते हैं, कुत्ते को बाहर निकालते हैं। आप सभी इस वीडियो में देखिए। આમાં નહીં આમાં એ ઝૂલો છે ને એટલે એમાં કદાચ આવી જાય જોઈએ હવે શું થાય धीरे धीरे जवा दे कि तुम्हें राज पकड़વાની જરૂર છે એ નહીં પકડવાની પકડો બાંધ ધીરે ધીરે જવા દે આ છોડતા જજો ખબર છે સીધો જઈ જાય ભક્તિ તક પડી ના જો ધક્કો મારો ખુશિયા દીધા ભક્તિ તક મારો પગે થોડી થોડી વીલી કરો સામાન્ય સામાન્ય વીલી કરો આ જવા દો જલ્દી એ વિક્રમ કોઈ બત્તી જો દે દે મારી પથ્થર પથ્થર ના પડો એની નહીં એ કબૂલ છે એ બાજુ ભાઈ એ પક્ષે ગઈ હા આ બાજુ જમણી બાજુ એ બાજુ એક હાફ ઉપર મારી નાખજો જઈ બધું આવો દો રાગરાગ જવા દે રાગરાગ આવો દો એ મોઈ રાગરાગ જવા દે રાગરાગ બસ 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 હા થોડું ઢીલું કરો इसको ऐसे ढीलो करो इसको ये बाजू ढीलो ये आपको बहनी અને સળિયો બહેની કેચ કરશે બેટા 1 મિનિટ ઊભી રહે નાખો આજુબાજુ સાઈડ માં પથ્થરો ના પડે ભાઈ ઉપર સાઈડ માં જતા રહો સળિયો કાપો છું સ્ટ્રીટ જા દે આયો નીચે એક ટાઈમ બહેની ખોલ નાખો છો પહેલા ખુલ્લી જ છે એ બત્તી મારી લો ભૂકો અક્ષર સ્ટીક આપો સીધી પેર પકડી શકાય ના ના જરૂર નહીં સ્પીકર લેવી પડશે રેતી ના પડે ઉપરથી અક્ષરનો મધ્ય ભાગ ખેંચી લે તકલીફ છે ને
થઈ જાય તો કું બધા ફરતા જાય આગળ શું છે વિકા પૂછડીના ભાગની કેસ પૂછડીના ભાગ हाँ 1 मिनट ગજવી તો હાથ अच्छा मोड़ो दूर कर पूछड़ी खेची ले बत्ती अभी मार ले आप ऊपर बैठे रहो आप ऊपर बैठे रहो हमें कोथरो आवनो बेटा આવું કોથળો ના तेरे पंपोल बेटा हथेली सीधू पंपोल એનું મોઢું પેલા નાખીશ નહીતર એ મૂંઝાઈ જશે એને પાછળથી પૂઠેથી જવાની પૂંછડીની હળવે હળવે મોબાઈલ ને તો મોર નાખેલો છે ઈમેલ દીધો ભાઈને અરે અક્ષર એક કામ કર મારી વાત સાંભળ મેં તને પહેલા કીધું તું એને કોથળો બતાવીશ તો એ ડરી જશે બોડી પકડો છે અક્ષર એના ઉપર ઢાંકી દે એવું કે છે બધા मार दो હા પેલા ઉપર થી એને ઢાંકી દે પણ એ ગુસ્સે ન બેટરી ના બેટરી પેલો આપણો રીંગ બનાનો ઓટો છે ને તો એને પહેરાઈ દેવું પડે એટલે એ ધક્કો ના મારે પાછળથી શું કોણ છે આગળ ને કહું લાઈ મેલો હમણો
जिगा घोड़ा जिगा घोड़ा ધનપુરા ગામમાં શાંતિનગર સોસાયટીમાં બાજુમાં કૂવામાં એક કૂતરું પડી ગયું હતું. 3 દિવસથી કાઢવાની સખત કોશિશ કરતા હતા પણ શક્ય બન્યું ન હતું. પછી શું નામ બેન આપનું? ઉર્જાબેન રણાસન અને અક્ષયભાઈ એમના સુપુત્ર એમને બોલાવ્યા અને એમની કઠિન પરિશ્રમ કર્યા બાદ તેને કાઢવામાં સફળતા મેળવી. વિજાપુરથી આવેલો સાપ પકડવા ધનપુરા ગામમાં શાંતિનગરમાં એક 500 વર્ષ પુરાણનો કૂવો હતો. એમાં અવારો કૂવો હતો. એમાં હાપ એળો બધું એક કૂતરો પડ્યો હતો. અમે છોકરાને સાહસ કર્યું અને ઉર્જાબેનને ફોન કર્યો. ઉર્જાબેન આવીને અને સાહસથી એ સાપ પકડ્યો. પછી જીવતો કૂતરો પણ કાઢ્યો અને સાપ પણ કાઢ્યો. આ સાપ સાપ કૂતરું ઉઠીને તદગી નીકળી ગઈ બહાર કાઢી અને બચ્ચો જોડે પહોંચી ગયો કૂતરો. અને ઉર્જાબેનના મેં आभार मानिए छे उर्जाबेन। हाँ, तो जैसे कि आपने देखा एक 50 फीट गहरे कुएं में से अक्षर ने एक 5 फीट लंबा कोबरा और एक कुतिया को बाहर निकाला। कुतिया को तो वहाँ लोगों ने ही छोड़ दिया और इस सांप को अभी हम जंगल में छोड़ देते हैं। एक बात बताऊँ, मुझे बड़ा गर्व है अपने बेटे के ऊपर और बहुत सारे लोगों ने मिलकर जो प्रयास किया उसी की वजह से ये काफ़ी कठिन काम भी आसानी से हो गया, पता भी नहीं चला। धन्यवाद मैं करती हूँ सबका और अपने बेटे का। जैसे कि आप देख रहे हैं अभी इस सांप को कुछ नुकसान भी हुआ है। डॉग और उसका आमना सामना हो गया था शायद।
सांप जंगल में चला गया, उसके हैबिटेट में वो खुश है। उसको थोड़ी इंजरी हुई थी लेकिन इतनी भी नहीं हुई थी कि इसको छोड़ ना सके, तो आसानी से ये काम हो गया। आप सबका आशीर्वाद, आप सबके आशीर्वाद हमारे साथ बने रहे, यही मेरी प्रार्थना। तो जैसे कि आपने पूरा वीडियो देखा, हमने स्टार्टिंग से लेके एंड तक हमसे हो सके उतना हमने वहाँ वीडियो कैप्चर किया है। कुछ सीन्स हमने वहाँ नहीं ले पाए क्योंकि कुएं के अंदर मैं अकेला था, इसीलिए। तो इस सारे सीन्स को हमें इकट्ठा करने में, क्योंकि 3 अलग अलग फ़ोन में इसका रिकॉर्डिंग हुआ था, तो हमें सारे सीन्स इकट्ठा करने में बहुत टाइम लग गया। लेकिन फिर भी हमने सारे सीन्स इकट्ठा किए। टोटल शूटिंग वीडियो लगभग 10 GB के ऊपर का था, लेकिन फिर भी हमने कुछ भी करके मैनेज करके इसे हो सके उतना अच्छा एडिट करके आपके सामने रखा है। आपको अगर पसंद आता है तो इस वीडियो को ज़रूर से लाइक कीजिए और इस चैनल को सब्सक्राइब कीजिए। कोई तरीका है भीख मांगने का? Nothing can stop me, I'm all the way up.